નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી ચેનલ પર। સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ એપાર્ટમેન્ટમાં ઘર લેવાનું વિચારીએ છીએ ત્યારે આપણી પ્રાથમિકતા શું હોય છે? એક સારું લોકેશન, ગાડી મૂકવા માટે સુરક્ષિત પાર્કિંગ સ્પેસ, ખરું ને? આપણે બિલ્ડર સાથે પાર્કિંગ માટે કલાકો સુધી ચર્ચા કરીએ છીએ, પણ જરા કલ્પના કરો કે જો તમને પાર્કિંગની સુવિધા સાથે સાથે તમારા ફ્લેટના પોતાની એક સુંદર હરિયાળું રૂફટોપ ગાર્ડન પણ મળે તો? હા, તમે સાચું સાંભળ્યું। આજે આપણે વાત કરવાના છીએ એક આધુનિક કોન્સેપ્ટ વિશે જે શહેરી જીવનની વ્યાખ્યા બદલી શકે છે। આજે મોટા શહેરોમાં એવું રહેવું એટલે કે ચાર બાજુ સિમેન્ટના જંગલો અને ટ્રાફિકનો અવાજ। આપણી પાસે રહેવા માટે આલીશાન ફ્લેટ તો છે, પણ શું આપણી પાસે શાંતિથી બેસી શકાય એવું આપણું આંગણું છે? શું આપણા બાળકોને માટીમાં રમવા માટેની જગ્યા મળે છે? તો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું પોતાનું એક ઘર હોય જ્યાં સવારની ચા પ્રકૃતિની વચ્ચે પી શકાય। અત્યાર સુધી આ સુવિધા ફક્ત બંગલા કે વિલામાં જ મળતી હતી, પણ હવે એપાર્ટમેન્ટ કલ્ચરમાં પણ આ ક્રાંતિ આવી રહી છે। રૂફટોપ ગાર્ડન એટલે માત્ર છત પર કુંડા મૂકવા એવું નથી। આ એક એવી વ્યવસ્થિત ડિઝાઇન છે જેમાં દરેક ફ્લેટની સાથે અથવા બિલ્ડિંગની છત પર એવો હિસ્સો ફાળવવામાં આવે છે જે સંપૂર્ણપણે ગ્રીનરીથી ભરેલો હોય છે। વિચારો, જે રીતે તમે તમારી ગાડી માટે ચોક્કસ પાર્કિંગ સ્પેસની માંગ કરો છો, તેવી જ રીતે જો બિલ્ડિંગના પ્લાનિંગમાં જ ગ્રીન સ્પેસની ફરજિયાત કરવામાં આવે તો તેનાથી કેટલા ફાયદા થઈ શકે। આ માત્ર દેખાવ માટે નથી, પણ તે તમારા ઘરના તાપમાનને નીચું રાખવામાં અને શુદ્ધ ઓક્સિજન પૂરો પાડવામાં પણ મદદ કરે છે। આના ફાયદા વિશે આપણે વાત કરીએ તો માનસિક શાંતિ। આજના સ્ટ્રેસફુલ જીવનમાં ગાર્ડનમાં વીતેલી 15 મિનિટ તમને નવી ઉર્જા આપે છે। ઓર્ગેનિક લાઇફસ્ટાઇલ। તમે તમારા ગાર્ડનમાં કેમિકલ વગરના શાકભાજી, ફળો ઉગાડી શકો છો। બાળકો અને વડીલો માટે આશીર્વાદ। બાળકોને સ્ક્રીન ટાઈમથી દૂર પ્રકૃતિ સાથે જોડવાની તક મળશે અને વડીલો માટે સારા સવાર સાંજ ચાલવા જવા માટે સુરક્ષિત જગ્યા મળશે। પ્રોપર્ટી વેલ્યુ। જે એપાર્ટમેન્ટમાં પર્સનલ ગાર્ડન સ્પેસ હોય તેની રિસેલ વેલ્યુ સામાન્ય એપાર્ટમેન્ટ કરતાં હંમેશા વધારે રહે છે। મિત્રો, પરિવર્તન એ સંસારનો નિયમ છે। જે રીતે પાર્કિંગ આજે અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે, તેવો સમય દૂર નથી જ્યારે પર્સનલ ગાર્ડન પણ દરેક ઘરની પ્રાથમિક જરૂરિયાત બની રહેશે। ત્યારે તમારે શું કહેવું છે આ વિશે? શું તમે એવા એપાર્ટમેન્ટમાં રહેવાનું પસંદ કરશો જ્યાં પાર્કિંગની સાથે ગાર્ડન પણ હોય? તમારા મંતવ્યોને મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો। જો તમને આ વિચાર ગમ્યો હોય તો આ વિડીયો શેર કરો જેથી બિલ્ડર અને આર્કિટેક્ટ સુધી આ વાત પહોંચશે। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ફરીથી મળશું એક નવા વિષય સાથે। ત્યાં સુધી ગ્રીન રહો, હેલ્ધી રહો।